નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટુડે વી સી યુનિટ 1 અનધર સ્ટોરીઝ વેનિસિંગ એનિમલ્સ બાય ગેરાલ્ડ ડ્યુરેલ. વેનિસિંગ એનિમલ્સ એટલે અદૃશ્ય થતા પ્રાણીઓ, જે ગેરાલ્ડ ડ્યુરેલ દ્વારા લખવામાં આવેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, વી નો અબાઉટ ગેરાલ્ડ ડ્યુરેલ. He was born on 7th January 1925 in જમશેદપુર, ઇન્ડિયા. ગેરાલ્ડ ડ્યુરેલનો જન્મ જોઈએ મિત્રો તો 7મી જાન્યુઆરી 1925માં જમશેદપુરમાં થયો હતો, જે જમશેદપુર ભારતમાં આવેલું છે. હિઝ પેરેન્ટ્સ રિટર્ન ઇન ઇંગ્લેન્ડ ઇન 1928. એમના માતા પિતા ઇંગ્લેન્ડમાં રહેતા હતા. તો હિઝ પેરેન્ટ્સ રિટર્નડ ઇન ઇંગ્લેન્ડ ઇન 1928. એમના માતા પિતા 1928માં ઇંગ્લેન્ડમાંથી પાછા ફર્યા. ડ્યુરેલ એન્ડ હિઝ ફેમિલી મૂવ ટુ કોર્ફુ ઇન 1939. ડ્યુરેલ અને એનું જે કુટુંબ હતું મિત્રો એ કોર્ફુમાં 1939માં ગયું. હી ઇઝ વેલ નોન બ્રિટિશ નેચરાલિસ્ટ. અને ગેરાલ્ડ ડ્યુરેલ ઓથરમાં જોઈએ મિત્રો તો સારા એવા બ્રિટિશ નેચરાલિસ્ટ તરીકે જાણીતા છે. ગેરાલ્ડ ડ્યુરેલ ઓબી વોઝ એન બ્રિટિશ નેચરાલિસ્ટ, ઝૂકીપર, કન્ઝર્વેશનિસ્ટ એટલે મિત્રો કે જે પ્રાણીઓ માટે ચિંતા પ્રેઝન્ટ કરતું હોય, સંરક્ષક જેને કહીએ આપણે ગુજરાતીમાં. તો ગેરાલ્ડ ડ્યુરેલ માલ્કોલ્મ ડ્યુરેલ એ એમનું ફૂલ નેમ છે. OBE એ એમનું જે પ્રાણી મીન્સ કે જે એમની ઓથોરિટી હતી એને OBE નામ આપેલું. બ્રિટિશ નેચરાલિસ્ટ, ઝૂકીપર એન્ડ કન્ઝર્વેશનિસ્ટ પ્રાણીઓના સંરક્ષક હતા એ. ઓથર એન્ડ ટેલિવિઝન પ્રેઝન્ટર અને સારા એવા ટેલિવિઝન પ્રેઝન્ટર તરીકે પણ જાણીતા હતા. હી ફાઉન્ડેડ ધ ડ્યુરેલ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ એન્ડ ધ જર્સી ઝૂ ઓન ધ ચેનલ આઇલેન્ડ ઓફ જર્સી ઇન 1959. ગેરાલ્ડ ડ્યુરેલે મિત્રો એક પ્રાણી સંગ્રહાલય શોધ્યું હતું અને જેનું નામ એમને આપ્યું હતું ડ્યુરેલ. એમના નામ પરથી જ પ્રાણી સંગ્રહાલયનું નામ પાડ્યું હતું. અને જર્સી ઝૂની સ્થાપના પણ એમને કરેલી હતી. અને એક આઇલેન્ડ જે હતું ચેનલ આઇલેન્ડ ઓફ જર્સી 1959 એની સ્થાપના પણ એમને જ કરી હતી. હી એન્ડ હિઝ વાઇફ વેન્ટ ઇન ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એન્ડ મલાયા ટુ ધ વર્ક ઓફ ટુ ઇન ધી બુશ ટીવી સિરીઝ. હવે જુઓ કે એવું નહીં કે ગેરાલ્ડ ડ્યુરેલ એકલા જ પ્રાણી સંગ્રહાલયમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. એમના વાઇફ જે હતા એ પણ એટલા જ પ્રાણી સંગ્રહાલયમાં ઇન્ટરેસ્ટેડ હતા. તો એ બંને જણા ન્યૂઝીલેન્ડમાં ગયેલા હતા, ઓસ્ટ્રેલિયા, મલાયા એ દેશમાં ગયા હતા. એક વર્ક હતું એમનું ટુ ઇન ધ બુશ નામની એમની ટીવી સિરીઝ હતી. તો એના કામ માટે એ ત્યાં ગયેલા હતા. ઇન 1945 he joined as a student in England's વિપ્સનેટ પાર્ક. 1945માં એમને ઇંગ્લેન્ડમાં એક વિપ્સનેટ પાર્ક હતો તો એઝ અ વિદ્યાર્થી તરીકે તેઓએ જોડાયા હતા. ઇન 1959 he established જર્સી જિયોલોજિકલ પાર્ક ફોર ધ વેનિસિંગ એનિમલ્સ. 1959માં જર્સી જિયોલોજિકલ પાર્કની એમને સ્થાપના કરી હતી. અને વેનિસિંગ એનિમલ્સ એટલે કે અદૃશ્ય થતા પ્રાણીઓને બચાવવા માટે 1959માં જર્સી જિયોલોજિકલ પાર્કની એમને સ્થાપના કરી હતી. હી ઇઝ વેલ નોન ફિક્શનલ બુક્સ લાઇક એન્કાઉન્ટર વિથ એનિમલ્સ, ધ ગાર્ડન ઓફ ગોડ્સ જે એમને 1978માં લખી હતી, ધ એમેટર નેચરાલિસ્ટ એન્ડ માય ફેમિલી એન્ડ અધર એનિમલ્સ એ એમને 1956માં લખ્યા હતા નોન ફિક્શનલ વર્ક.
હી wrote એપ્રોક્ઝિમેટલી 40 બુક્સ. એમને જોઈએ તો 40 જેટલી બુક લખી એમના લાઈફ ટાઈમ દરમિયાન. મેઇનલી અબાઉટ હિઝ લાઈફ એઝ એન એનિમલ કલેક્ટર એન્ડ ઇન્થુઝિયાસ્ટ, ધ મોસ્ટ ફેમસ બીઇંગ માય ફેમિલી એન્ડ અધર એનિમલ્સ 1956. મિત્રો જુઓ એમના ફેમસ વર્કમાં જોઈએ તો માય ફેમિલી એન્ડ અધર એનિમલ્સ એ સૌથી મોસ્ટ ફેમસ એમનું વર્ક, અને જે એમને 1956માં લખ્યું હતું. અને એમનું લાઈફ જુઓ તો એઝ એન એનિમલ કલેક્ટર, પ્રાણીઓનો જે કલેક્શન્સ હોય એઝ અ જુદા જુદા પ્રાણીઓ વિશેની જે એમનામાં રિપ્રેઝન્ટ કરવાની જે સ્કિલ હતી એ આપણને દેખાય છે. ઇન્થુઝિયાસ્ટિક એ પ્રાણીઓ પ્રત્યે એટલા જ ઉત્સાહી હતા, એમને પ્રાણીઓનો શોખ હતો, બરાબર, પ્રાણીઓની માહિતી મેળવવાનો, અને એનિમલ્સ લવર તરીકે પણ એ જાણીતા છે. હી વોઝ ધ યંગેસ્ટ બ્રધર ઓફ નોવેલિસ્ટ લોરેન્સ ડ્યુરેલ. તો લોરેન્સ ડ્યુરેલના યંગેસ્ટ બ્રધર એ હતા. નાવ વી સી અનધર બુક્સ રિટન બાય ગેરાલ્ડ ડ્યુરેલ. બીજી બુક્સ પણ એમના દ્વારા લખાયેલી તો એમના પુસ્તકો કયા હતા એ જોઈશું. ધ કોર્ફુ ટ્રિલોજી, જે 2006માં લખાયેલું હતું. જૂ ઇન માય લગેજ 1960માં. ધ ટોકિંગ પાર્સલ 1974માં. બર્ડ્સ, બીટ્સ એન્ડ રિલેટિવ્સ 1969માં. ધ વિસ્પરિંગ 1961માં. ધ ડ્રંકન ફોરેસ્ટ 1956માં. ટુ ઇન ધ બુશ 1966માં. આ રીતના એમના પુસ્તકો મિત્રો એમના દ્વારા લખાયેલા છે. હિજ સિબલિંગ્સ એટલે મિત્રો જોઈએ તો એમના ફેમિલી મેમ્બર્સમાં જે નામ હતા એની વાત કરીએ. લોરેન્સ ડ્યુરેલ, માર્ગરેટ ડ્યુરેલ અને લેઝલી ડ્યુરેલ એ એમના સિબલિંગ્સના નામ છે. હી ડાઈડ ઓન 30 જાન્યુઆરી 1995 સેન્ટ હેલિયર, જર્સી. એમનું મૃત્યુ 30મી જાન્યુઆરી 1995માં સેન્ટ હેલિયર, જર્સીમાં થયું હતું. હિઝ કોઝ ઓફ ડેથ ઇઝ સેપ્સિસ. સેપ્સિસ એટલે મિત્રો ચામડીનો રોગ, કે જે ગુમડા થતા હોય એ રીતે એમના ચામડી ઉપર ગુમડા એ રીતના મીન્સ એવો ડિસીઝ હતો ને એના કારણે એમનું મૃત્યુ થયું હતું. નાવ વી સી સમરી ઓફ વેનિસિંગ એનિમલ્સ ઓર ડિસ્કસ ગેરાલ્ડ ડ્યુરેલ્સ લવ ફોર એનિમલ્સ. તમારે મિત્રો સમરી લખવાની થાય અથવા તો તમારે પ્રશ્ન એ રીતે મુકાય કે ડિસ્કસ ગેરાલ્ડ ડ્યુરેલ્સ લવ ફોર એનિમલ્સ. ગેરાલ્ડ ડ્યુરેલનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ એ તમારે આન્સર મીન્સ આપવાનો થાય તો તમારે એનો આન્સર આ રીતે લખવાનો થશે. વેનિસિંગ એનિમલ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એસે ઓન સમ ઓફ ધ એનિમલ્સ ધેટ ફેસ એક્સટિંક્શન્સ. વેનિસિંગ એનિમલ્સ જોઈએ મિત્રો અદૃશ્ય થતા પ્રાણીઓએ ગેરાલ્ડ ડ્યુરેલ દ્વારા લખાયેલ એક રસપ્રદ નિબંધ છે. સ્ટોરી નથી મિત્રો, આ વન ટાઈપ ઓફ એસે. તો આ એસે એમના દ્વારા લખાયેલો છે કે જેમાં ધેટ ફેસ એક્સટિંક્શન્સ એટલે જે વિનાશ થતો હતો મીન્સ પ્રાણીઓનો, તો એના માટે જે વિનાશનો પ્રાણીઓ જે વિનાશનો સામનો કરી રહ્યા હતા તો એમના માટે એમને એક ઇન્ટરેસ્ટિંગ એસે વેનિસિંગ એનિમલ્સ ગેરાલ્ડ ડ્યુરેલ દ્વારા લખાયેલ છે. ધ ઓથર ડ્રોઝ attention to the fact that we are not making sincere efforts to prevent disappearance of many species from the world. તો જુઓ મિત્રો કે અહીંયા ગેરાલ્ડ ડ્યુરેલ આપણને એ વસ્તુ ઉપર ધ્યાન દોરે છે. ધ ફેક્ટ એટલે એ વસ્તુ સાચી છે કે વી આર નોટ મેકિંગ સિન્સિયર એફર્ટ્સ, આપણે એમ કે સિન્સિયર એફર્ટ્સ આપણે સારા મીન્સ કેવા પ્રયત્નો કરતા નથી. ટુ પ્રિવેન્ટ એટલે અટકાવવા માટે, કઈ વસ્તુને અટકાવવા માટે? ડિસઅપિયરન્સ ઓફ મેની સ્પાઇસીસ ફ્રોમ ધ વર્લ્ડ. સ્પાઇસીસનો મિનિંગ થાય જાતિ, પ્રજાતિ. તો આ દુનિયાની અંદર એમ કે ઘણા બધા પ્રાણીઓ અદૃશ્ય થઈ ગયા છે, ડિસઅપિયરન્સ. તો એને અટકાવવા માટે આપણે આપણા સિન્સિયર એફર્ટ્સ એપ્લાય કરતા નથી.
There have been very few committed individuals who have tried to save the vanishing animals. અને એમોના થોડાક જ એવા વ્યક્તિઓ છે કે જે એમના વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે એ એમના પ્રયત્નો કરી રહ્યા છે. વેનિસિંગ એનિમલ્સ એટલે અદૃશ્ય થતા પ્રાણીઓને બચાવવા માટે હુ હેવ ટ્રાઈડ ટુ સેવ, કે એવા થોડાક જ લોકો છે કે જે એને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, એમના પોતાના ઇન્ડિવિડ્યુઅલ એફર્ટ્સ એમાં એપ્લાય કરી રહ્યા છે. ડ્યુરેલ ઇઝ વન ઓફ ધેમ. અને એમોના વ્યક્તિઓ જોઈએ તો કયા વ્યક્તિનું નામ આવે છે? ડ્યુરેલનું. ગેરાલ્ડ ડ્યુરેલ એક એવા વ્યક્તિ છે કે જેમણે પહેલો એમ કે એમનો પર્સનલ અટેમ્પ્ટ અહીંયા આપણને બતાવ્યું છે. ડ્યુરેલ ઇઝ વન ઓફ ધેમ. એમોના ડ્યુરેલ છે. એન્ડ હીઝ પર્સનલ અટેમ્પ્ટ્સ ઇન હીઝ રિગાર્ડ આર સિગ્નિફિકન્ટ. અને એમના જે વ્યક્તિગત પ્રયત્નો હતા પ્રાણીઓને બચાવવા માટેના એ અહીંયા મહત્ત્વના છે. હિઝ રાઇટિંગ ફોકસીસ ઓન ધ એન્ડેવરિંગ નેચર ઓફ એનિમલ્સ હુઝ એક્સટિંક્શન્સ વુડ બી અ ગ્રેટ લોસ ટુ અસ. તો એમના મોટાભાગના જે લખાણો રહ્યા મિત્રો એ પ્રાણીઓ, એમનો જે પ્રાણી પ્રત્યેનો સ્વભાવ એ અહીંયા બતાવવામાં આવ્યો છે. અને હુઝ એક્સટિંક્શન્સ વુડ બી અ ગ્રેટ લોસ ટુ અસ મીન્સ અહીંયા આપણને ગેરાલ્ડ ડ્યુરેલના રાઇટિંગમાં એ બતાવવામાં આવ્યું છે કે આપણે હજુ બહુ બધું એમ કે એક્સટિંક્શન્સ વુડ બી અ ગ્રેટ લોસ ટુ અસ, આ જે પ્રાણીઓનો વિનાશ થઈ રહ્યો તો એનો આપણને બહુ બધું નુકસાન છે, આપણે બહુ બધું એમ કે નુકસાન ભોગવી રહ્યા છીએ, એ ગેરાલ્ડ ડ્યુરેલના રાઇટિંગમાં બતાવવામાં આવ્યું છે. નાવ વી સી પેરી ડેવિડ ડિયર. અહીંયા જોઈએ તો ગેરાલ્ડ ડ્યુરેલ દ્વારા પેરી ડેવિડ ડિયર એટલે પેરી ડેવિડ ડિયર હરણ, એ હરણનું નામ છે. તો એ હરણનું નામ કઈ રીતે પડ્યું એની હિસ્ટ્રીની વાત કરેલી છે, એ જોઈશું મિત્રો આની નેક્સ્ટમાં. They are the last of their kind, for in their country of origin, their relatives were long ago hunted down, killed and eaten. તો પેરી ડેવિડ હરણો જે હતા મિત્રો એ એમ કે ધે આર ધ લાસ્ટ ઓફ ધેર કાઇન્ડ ફોર ઇન ધેર કન્ટ્રી ઓફ ઓરિજિન, એમ કે થોડાક જ એમના પ્રદેશોમાં, એમ કે કન્ટ્રી એટલે દેશના જે અમુક પ્રદેશો હતા, અમુક જ પ્રદેશોમાં એમ કે ધે આર ધ લાસ્ટ એ છેલ્લા એમ કે એમની કાઇન્ડ એટલે એમની જાતિ એમ કે વધી છે. પેરી ડેવિડ હરણોની થોડાક અંશે જ એમ કે જાતિ અવેલેબલ છે. ધેર રિલેટિવ્સ વેર લોંગ અગો હન્ટેડ ડાઉન, કે એમના જે સગાઓ હતા પેરી ડેવિડ હરણના એ એમ કે એનો શિકાર થઈ ગયો, કિલ એને મારી નાખવામાં આવ્યા, એન્ડ ઇટન ખાઈ જવામાં આવ્યા. Their existence was first discovered by a French missionary, one Father David, during the time of his work in China in the 18th century. હવે પેરી ડેવિડ હરણનું જે અસ્તિત્વ હતું એ ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ચ મિશનરી દ્વારા શોધાયું હતું. અને ફ્રેન્ચ મિશનરીના જે ફાધર હતા ડેવિડે શોધ્યું હતું જ્યારે ચીનમાં 18મી સદીમાં કામ કરતા હતા ત્યારે. તો પેરી ડેવિડ ડિયર એની હિસ્ટ્રીનું સૌથી વધારે નોલેજ કોને હતું? ડેવિડને હતું, જે ફ્રેન્ચ મિશનરીના ફાધર ગણાય છે અને એ 18મી સદીમાં ચીનમાં કામ કરતા હતા. અને એમને જ આ પેરી ડેવિડ હરણના અસ્તિત્વ વિશેની વાત કરી હતી. In 1865, he went to Peking, and while he was there, he heard about a strange herd of deer in the Imperial Hunting Park just south of the city. જ્યારે 1865માં પેકિંગ ગયા હતા, બરાબર, પેકિંગ ગયા હતા ત્યારે જ્યારે એમ કે હી વોઝ ધેર, એ ત્યાં હતા ત્યારે હી હર્ડ અબાઉટ અ સ્ટ્રેન્જ હર્ડ, એમને એક અજાણ્યા એમ કે વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે એવા વિચિત્ર હરણોના ટોળા વિશે સાંભળ્યું હતું. જે પાર્ક હતો એનું નામ આપ્યું હોય ઇમ્પેરિયલ હન્ટિંગ પાર્ક. તો ઇમ્પેરિયલ હન્ટિંગ પાર્કમાં એવા થોડાક હરણોના સમૂહ વિશે એમને સાંભળેલું હતું. એ ક્યાં આવેલો હતો ઇમ્પેરિયલ હન્ટિંગ પાર્ક? જો જસ્ટ સાઉથ ઓફ ધ સિટી, દક્ષિણમાં. તો દક્ષિણમાં એમ કે
ઇમ્પિરિયલ હન્ટિંગ પાર્ક આવેલો હતો અને એ જગ્યાએ મીન્સ કે હરણોનું જે ગ્રુપ હતું એના ગ્રુપ વિશે એમને થોડું કંઈક સાંભળેલું હતું, એવી વિચિત્ર મીન્સ કે સ્ટોરી એમની સાંભળેલી હતી. ધ પાર્ક હેઝ બીન ફોર સેન્ચુરીઝ હન્ટિંગ એન્ડ પ્લેઝર ગ્રાઉન્ડ ફોર ધ એમ્પેરર્સ ઓફ ચાઇના. હવે એમને કઈ બાબત ધ્યાનમાં લીધી હતી એ વખતે જુઓ તો ધ પાર્ક હેઝ બીન ફોર સેન્ચુરીઝ. આ બગીચો જોઈએ તો બહુ બધા સદીઓ સુધી એમ કે ત્યાં રહ્યો હતો. અ હન્ટિંગ શિકાર માટે એન્ડ પ્લેઝર એટલે આનંદ માટે. ગ્રાઉન્ડ ફોર ધ એમ્પેરર્સ ઓફ ચાઇના, ચીનના લોકો માટે આ જે એમ્પેરિયલ હન્ટિંગ પાર્ક જે રહ્યો બહુ બધા સદીઓ સુધી ત્યાં રહ્યો હતો અને ચીનના લોકો આનો આનંદ લેતા હતા અને એનો શિકાર કરતા હતા. અ ગ્રેટ ટ્રેક્ટ ઓફ લેન્ડ કમ્પ્લીટલી સરાઉન્ડેડ બાય અ હાઈ વોલ 45 miles લોંગ. અને આ જે એમ્પેરિયલ હન્ટિંગ પાર્ક હતો મિત્રો, તો એ મીન્સ કે ગ્રેટ ટ્રેક્ટ ઓફ લેન્ડ કમ્પ્લીટલી સરાઉન્ડેડ બાય અ હાઈ વોલ 45 miles લોંગ. આ એમ્પેરિયલ હન્ટિંગ પાર્કની જે દિવાલ હતી એ ગ્રાઉન્ડ ઉપર 45 માઇલ લોબી બનાવવામાં આવી હતી. એની આજુબાજુ દિવાલ હતી એ 45 miles લોંગ હતી. ઇટ વોઝ સ્ટ્રિક્ટલી ગાર્ડેડ બાય ટાર્ટર સોલ્જર્સ એન્ડ નો વન વોઝ અલાઉડ ટુ એન્ટર ઓર એપ્રોચ ઇટ. એટલે આ જે એમ્પેરિયલ પાર્ક હતો તો એ એમ્પેરિયલ જે બગીચો હતો પ્રાણીઓ માટેનો, તો એને સ્ટ્રિક્ટલી ગાર્ડેડ એટલે એનું રક્ષણ કરવામાં આવતું હતું. કોના દ્વારા? ટાર્ટર સોલ્જર્સ. તો ટાર્ટર સૈનિકો દ્વારા એનું ચુસ્તપણે એમ કે કડક રીતે એનું રક્ષણ કરવામાં આવતું હતું. એન્ડ નો વન વોઝ અલાઉડ, ત્યાં કોઈને પરમિશન આપવામાં નહોતી આવતી ટુ એન્ટર ઓર એપ્રોચ ઇટ, ત્યાં પ્રવેશ માટે અને ત્યાંથી પહોંચવા માટે મીન્સ કે આવવા જવા માટેનો ત્યાં પરમિશન હતી નહીં. વન ડે પેરી ડેવિડ ગોટ એન ઓપોર્ચ્યુનિટી એન્ડ વોઝ soon lying up on the top of the wall looking down into that forbidden park. હવે આ જે પાર્ક હતો એમ્પેરિયલ પાર્ક, ત્યાં આમ તો મીન્સ કે મનાઈ હતી, ત્યાં કોઈને જવા દેવામાં આવતા ન હતા. એક દિવસ પેરી ડેવિડને એક તક મીન્સ કે એમને લીધી અને એમને એ પાર્કમાં જોયું. જે ઊંચી દિવાલો હતી એમનાથી જોવાઈ ગઈ. લુકિંગ ડાઉન એમને જોઈ લીધું. તો આ મીન્સ કે મનાઈ હતી તો પણ એમને એ પાર્કની અંદર જોયું. એઝ હી એક્સપેક્ટેડ, એમની અપેક્ષા પ્રમાણે જોઈએ તો ધ ડિયર ટર્નેડ આઉટ ટુ બી એન્ટાયરલી ન્યૂ સ્પાઇસીસ. એમના મત પ્રમાણે જોઈએ પેરી ડેવિડના, તો આ એક નવી જ જાતિ હતી એ એમ્પેરિયલ પાર્કમાં. એન્ડ સો ઇટ વોઝ નેમ્ડ ઇન ઓનર ઓફ ઇટ્સ ડિસ્કવર ધ પેરી ડેવિડ ડિયર ફાધર ડેવિડ ડિયર. અને આ રીતે પેરી ડેવિડ એ ડિયરને જોઈ ગયા હતા એ હરણને, અને એની જાતિનું નામ એક નવી જાતિ હતી તો એમના નામ પરથી જ આ હરણનું નામ પાડવામાં આવ્યું પેરી ડેવિડ ડિયર. નાવ વી સી હાઉ પેરી ડેવિડ ડિયર રીચડ યુરોપ. હવે જોઈએ કે પેરી ડેવિડ ડિયર મીન્સ કે જે આ હરણ હતું એ કઈ રીતે યુરોપમાં પહોંચ્યું એની હિસ્ટ્રી જોઈએ. વેન Jews in Europe heard about this new kind of deer, they wanted specimens for exhibitions. હવે જ્યારે યુરોપના પ્રાણી સંગ્રહાલયે આ ન્યૂ કાઇન્ડ ઓફ ડિયર આ નવા હરણ વિશે એમને સાંભળ્યું તો તેમની એવી ઈચ્છા હતી કે આ નવી જાતિને ત્યાં એમના પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવામાં આવે ફોર એક્ઝિબિશન્સ. એટલે એમના પ્રાણી સંગ્રહાલયમાં એમ કે આ હરણનું એક્ઝિબિશન કરવામાં આવે, એનું પ્રદર્શન કરવામાં આવે. આફ્ટર નેગોશિએશન્સ ધ ચાઇનીઝ ઓથોરિટીઝ reluctantly allowed a few of the animals to be sent to the continents. continents એટલે દેશ, ખંડ. તો થોડાક એમ કે પછી એમ કે નેગોશિએશન્સ એટલે મીન્સ કામ તો એ લોકોની ના જ હતી. નેગોશિએશન્સ એટલે ના પાડવી. તો ચાઇનીઝ સત્તાધીશો જે હતા એમની અનિચ્છાએ થોડાક પ્રાણીઓને ત્યાં એમના ખંડમાં લઈ જવા માટેની અનિચ્છાએ સંમતિ આપવામાં આવી.
In 1895 there were great floods around Peking. હવે મિત્રો થયું એવું કે 1895માં ગ્રેટ ફ્લડ્સ એટલે પૂર આવ્યું. પેકિંગ જે હતું એની આજુબાજુના ગામડાઓમાં પૂર આવ્યું. ધ હુન્હો રિવર ઓવરફ્લોવેડ ઇટ્સ બેંક્સ. હુન્હો રિવર મિત્રો પેકિંગની આજુ મીન્સ કે એની સરાઉન્ડિંગ્સમાં જ હતી. અને હુન્હો રિવર ઓવરફ્લોડ ઇટ્સ બેંક્સ એન્ડ કોઝડ હેવોક ઇન ધ કન્ટ્રી સાઇડ. હેવોક એટલે ભયંકર. તો હુન્હો રિવર ઉભરાઈ ગઈ, પાણીથી ઓવરફ્લોવેડ થઈ ગઈ અને એનું જે કિનારાનું પાણી હતું એ આજુબાજુ હેવોક ઇન ધ કન્ટ્રી સાઇડ, તો આજુબાજુના ગામડાના જે લોકો હતા એમાં ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ. ડેસ્ટ્રોઈંગ ક્રોપ્સ, બધો જે પાક હતો એનો વિનાશ થઈ ગયો. એન્ડ બ્રિંગિંગ ધ પોપ્યુલેશન ટુ નિયર સ્ટાર્વેશન. અને પાકનો વિનાશ થઈ ગયો તો જે બધા આજુબાજુના લોકો હતા એ ભૂખમરાથી આજુબાજુના ગામડાઓમાં ભૂખમરો ફેલાઈ ગયો. જમવાનું કંઈ કશું હતું ના, એક જ ઓપ્શન હતો એમના માટે, પ્રાણીઓ. બરાબર. ધ વોટર ઓલ્સો અંડરમિન્ટ ધ ગ્રેટ વોલ અરાઉન્ડ ધ એમ્પેરિયલ હન્ટિંગ પાર્ક. હવે આ જે પાણી હતું એ જોઈએ તો હવે એમ્પેરિયલ હન્ટિંગ પાર્ક સુધી આવી પહોંચ્યું હતું. અને એમ્પેરિયલ હન્ટિંગ પાર્કની જે મોટી દિવાલ હતી એ દિવાલને પણ તોડી નાખી હતી. એ દિવાલની અંદર પણ આ પાણી ઘૂસી ગયું હતું. સો પાર્ટ્સ ઓફ ઇટ કોલેપ્સ્ડ. અમુક જે ભાગ હતો આ એમ્પેરિયલ હન્ટિંગ પાર્કનો એ મોટી જે દિવાલ હતી એ તૂટી ગઈ હતી. એન્ડ થ્રુ ધીઝ ગેપ્સ, અને એના ગેપમાંથી, એને જે પોલાણવાળો ભાગ હતો એમાંથી ધ હર્ડ ઓફ પેરી ડેવિડ ડિયર એસ્કેપ્ડ ઇન્ટુ ધ સરાઉન્ડિંગ કન્ટ્રી સાઇડ વેર દે વેર ક્વિકલી કિલ્ડ એન્ડ ઇટન બાય ધ હંગ્રી પીજન્સ. હવે મિત્રો થાય એવું કે આ ઇમ્પેરિયલ હન્ટિંગ પાર્કમાં જે ડિયર હતું, પેરી ડેવિડ ડિયર, એ હવે ત્યાંથી ભાગી જાય છે. એસ્કેપ્ડ મીન્સ કે ભાગી જવું. જે એનું ટોરું હતું આ હરણોનું એ દિવાલ તૂટી જવાના કારણે આ લોકો દિવાલમાંથી બહાર ભાગી જાય છે અને આજુબાજુના કન્ટ્રી સાઇડ એટલે ગામડાના પ્રદેશમાં જતા રહે છે. અને વેર એ જગ્યાએ થાય એવું કે દે વેર ક્વિકલી કિલ્ડ, એમને મારી નાખવામાં આવે છે અને ઇટન બાય ધ હંગ્રી પીજન, અને તરત જ જે ભૂખ્યા ખેડૂતો હતા એ એમને ખાઈ જાય છે. સો ધ ડિયર ઇન ચાઇના એન્ડ ધ ઓનલી લેફ્ટ વેર અ હેન્ડફુલ ઓફ લાઈવ સ્પેસિમેન્સ ઇન વેરિયસ ઝૂઝ ઇન યુરોપ. અને આ રીતે જે ચાઇનાનું જે હરણ હતું મીન્સ એન્ડ ધ ઓનલી લેફ્ટ વેર, અને થોડાક જ મીન્સ કે એવા એક મીન્સ કે થોડાક જ હરણ રહી ગયા હતા કે જે હેન્ડફુલ ઓફ લાઈવ, થોડીક જ જાતિ એમ કે જીવંત છે ઇન વેરિયસ ઝૂઝ ઇન યુરોપ. અને યુરોપમાં થોડીક જ આ હરણની જે પ્રજાતિ હતી એમ કે જીવિત છે. મિત્રો હવે આપણે આના અમુક જે પોઈન્ટ્સ રહી ગયા વેનિસિંગ એનિમલ્સના, એ પોઈન્ટ્સની વાત અને એના શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.